જે પણ ગીતાજીનો આશ્રય કરે અને જીવનમાં પ્રગટે શું? નષ્ટો ભગવાન મોહને મારી તત્વ જ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે માણસનો મોહ મરી જાય. મોહે તો મારેલા છે, આપણે તો મોહને મારવાનો છે. અત્યાર સુધી મોહે આપણને માર્યા છે, પણ આ મોહનનો આશ્રય કરશો ને તો તમારા મોહને મારી નાખશે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, સ્મૃતિ થઈ આવી, એ પરમ જ્ઞાનની સુધી થઈ આવી. અને આ કોઈ મારી આવડત નથી. તત્ પ્રસાદાન મયાચ્યુત, હે અચ્યુત, આ તારી કૃપાનું ફળ. આ એની કૃપા તો છે, આપણા સાધનોથી કઈ થતું નથી. તમે એમ માનો છો કે આણે કર્યું, આ કથા આપણે બેસાડી, આમ કરી, આમ કરી. વિશ્વાસ રાખજો, ઠાકોરજીને તમારા ઉપર કૃપા કરવી અને કરવી હતી એટલે વિચાર આપ્યો, લોકોનો સાથ આપ્યો અને આજે આવો પ્રસંગ આપ્યો. આ એની કૃપાનું જ પ્રમાણ છે. તમારા ઉપર ઠાકોરજીની કૃપા થઈ. આ પટની વેધર ઉપર ઠાકોરજીની કૃપા થઈ. મેં તો પહેલા જ દિવસે કહ્યું હતું, તમારા કુળદેવી મોઢેશ્વરી માતાજી, આ માતાજીને જયારે એમ થયું કે આમના પર કૃપા કરવી છે તો કેમ કરું, ત્યારે એમને ભગવાનને નોતરું આપ્યું, ગીતાજીને નોતરું આપ્યું અને તમારા ઉપર કૃપા કરાવી. ભગવાનની કૃપા દ્વારા આ સિદ્ધ થયું. તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ, સ્થિર થયો. જો આ વાઘેશ્વરી માતાની કૃપાથી પ્રભુને ગીતાજી મોકલ્યા, તમારા ભાવને સ્થિર કરી દીધો. સ્થિતોસ, ભટકતો જીવ સ્થિર થઈ જાય. જીવનમાં અટકવું જ અઘરું છે, ભટકવું બહુ સહેલું છે. પણ ક્યાંક કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ પ્રભુ કે કોઈ સ્વરૂપ, કોઈ ક્યાંક એક સાથે અટકી જવું એ બહુ મોટી વાત છે. અને એ બંધન નથી, એ તો આધાર હોય છે. જેમ કુમળી વેળ ઉગે ને ત્યારે લાકડીને ખોપીને બાંધી દેવામાં આવે. આપણને લાગે હમણાં ઉગીને આને બાંધી દીધી, પણ એ વેળને બાંધવું એનું બંધન નથી, એ લાકડી એનો આધાર છે, એના વિકાસનો એ આધાર છે. એમ ક્યાંક બંધાવવું એ બંધન નથી હોતું, આપણી શ્રદ્ધાના વિકાસનો આધાર હોય છે. કે એના ટેકે આપણી શ્રદ્ધા ઈશ્વર સુધી પહોંચી જાય, એવો એક ટેકો એ હોય. સત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ સર્વ સંશયો જતા. ગત સંદેહ, અને હવે સંપૂર્ણ શરણાગતિ આવી. કરીશ્યે વચનમ તવ, હવે આપ જેમ કહેશો એમ કરીશ. આસરાય જહાં કા મિલે ના મિલે, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर खिले ना खिले, मुझको तेरा उजाला सदा चाहिए. હવે આ સંસાર સાથ આપે કે આપે, તું મારી માથે બેઠો છે, એ શ્રદ્ધા એ શ્રદ્ધા મનમાં દ્રઢ થઈ ગઈ છે. હવે કોઈ હાથ પકડે ન પકડે, તે મારો હાથ પકડી રાખે, એ દ્રઢતા છે. કરીશ્યે વચનમ તવ, હું કરનારો નથી, હું લડનારો નથી, હું મારનારો નથી, હું જીતનારો નથી, હું હારનારો નથી, હું ભાગનારો નથી, આપ ભીતર બેસી લડશો, જીતશો, મારશો, જીતાડશો, હરાવશો. કરાવનારા તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ભજે. આપની લીલા અત્યાર સુધી ઘટનાઓ રૂપ સંસાર લાગતું હતું, પણ સમજાવો પછી ઘટનાઓ નહીં, લીલા રૂપ સંસાર લાગે. કારણ ઘટનાઓમાં તો સુખ દુઃખ નો અનુભવ થાય અને લીલામાં તો આનંદ જ આવે. હવે લીલા રૂપ સંસાર લાગે છે, પેલા ઘટના રૂપ લાગતું હતું. ગત સંદેહ કરીશ્યે વચનમ તવ,
હવે આપ જેમ કહેશો એ જ મારા માટે પરમ ધર્મ છે. હવે જે પણ કરીશ, હવે યુદ્ધ નથી દેખાતું, હવે આપની આજ્ઞા દેખાય છે અને આપની આજ્ઞા પાળવી એ જ પરમ ધર્મ છે. એમાં જ ધર્મ નીત છે અને એમાં જ મારું કલ્યાણ છે. એ વાત સમજાય. છેલ્લે સંજય છેલ્લા ગીતાજીના શ્લોકનું વર્ણન કરતા બોલ્યા, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ નિર્મતે મમ. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે. યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ધનુર્ધર અર્જુન છે. યોગેશ્વર એટલે કૃપા ભગવાનની, અર્જુન એટલે પુરુષાર્થ. જ્યાં પુરુષાર્થ અને કૃપાનો સંયોગ થાય ત્યાં જ શ્રી વિજય ભૂતિર ધ્રુવા નિતિર્મતિર મમ. ત્યાં જ વિજય છે, વિભૂતિ છે, અચળ નીતિ છે. ત્યાં જ શ્રી છે. જ્યાં કૃપારૂપ કૃષ્ણ હોય અને પુરુષાર્થ રૂપ અર્જુન હોય ત્યાં જ વિજય. અને અહીંયા તો વિજય છે આપણી કથા, ત્યાં જ વિજય ને ભમાય. જ્યાં ભગવાનની કૃપા અને પુરુષાર્થ ભેગા થાય અને આ બંને માર્ગ જ્યાં મળી જાય, કૃપા માર્ગ અને કર્મ માર્ગ જ્યાં ભેગા થાય ત્યાં જ વિજય સામે મળતો હોય છે. 7 દિવસ મને તો દરેક વખતે એમ લાગે કે દરેક કથા જાણે મને પવિત્ર કરવા માટે હું કરતો હોઉં. હું તો એવા જ ઉદ્દેશ્ય સાથે હંમેશા કથા કરું છું. જો હું કોઈ કથાકાર નથી, અમે તો વૈષ્ણવના આચાર્ય છીએ, પણ ભગવાનની વાણી, ભગવાનના ગુણગાન કરતા કરતા મારી જાતને પવિત્ર કરતો હોઉં એવો અનુભવ મને દરેક વખતે થાય. દરેક વખતે દરેક કથામાં કંઈક ને કંઈક મને જડે છે, મને કંઈક મારા માટે મળે છે, મને મારા જીવવાના સૂત્રો મને મળતા હોય છે. અને એટલા માટે જ એ જ ઉદ્દેશ્ય સાથે આ કથાના પ્રસંગો ઉભા થતા હોય છે. 7 દિવસ પટની બ્રધરહુડના આ આયોજનમાં જેનો પણ સાથ મળ્યો, જેને આગળ આવીને બધાના નામ તો કદાચ હું નહીં લઈ શકું, વિજયભાઈ, સૂર્યકાંતભાઈ, સુરેશભાઈ, મારા હરીશભાઈ, સર્વ લોકો, સર્વ આખી કમિટી, સર્વ ટ્રસ્ટીગણ, સર્વ કાર્યકર્તા, અંદર બેસેલાથી લઈને છેક ગેટ સુધી ઉભેલા, જે વ્યવસ્થામાં જેણે ભાગ લીધો, જે બહેનોએ વ્યવસ્થામાં સાથ આપી, માળાજી આદિ જ્યાં પણ સજાવટ, જ્યાં જેનો પણ સાથ મળ્યો, ભગવાનની કૃપા તમારા પર ઉતરે અને ભગવાન પર શ્રદ્ધા દ્રઢ થાય એવા આશીર્વાદ આચાર્ય પીઠ પરથી આપો. મેં પણ આ કથાને માણી છે. મારા પર પણ પ્રભુની કૃપા ઉતરી હોય એવો મને પણ અનુભવ થઈ રહ્યો છે. ભગવાનના વચનોને એક વચનોને ગાવાનો અવસર મળવો સૌભાગ્ય વગર આ સંભવ નથી. અને મારા પર તો ખરેખર પ્રભુની એટલી કૃપા છે. લોકો ખરાબ અનુભવો પરથી જીવનમાં શીખે. મને તો જીવનમાં પ્રભુએ હંમેશા સારા અનુભવો જ કરાવ્યા. કારણ ભગવાને હંમેશા મને સારા વ્યક્તિઓનો સંગ આપ્યો છે. એટલે જીવનમાં ક્યારે ખરાબ અનુભવ થવા જ નથી થતા. કૃપા છે પ્રભુની અને એ કૃપાને હું માણી રહ્યો છું, અનુભવી રહ્યો છું. ડગલે ને પગલે એ કૃપાનો અહેસાસ ક્ષણે ક્ષણે મને થાય છે. એમ થાય કે કેટલી કૃપા પ્રભુએ મારા પર કરી. બસ આ એક પ્રસંગને સમાપન તરફ લઈ જઈ રહ્યો છું. બહારગામથી આટલા લોકો આવ્યા છે આ પ્રસંગને સાથ આપવા, ઉજાળવા. એમને પણ ખૂબ ખૂબ મારી શુભકામના, શુભ આશીર્વાદ પાઠવું છું. આપનો સમાજ ખૂબ સુખી થાય એવી શુભકામના કરું છું. દિન પ્રતિદિન એની પ્રગતિ થાય, દરેક ક્ષેત્રે તમારો સમાજ સમૃદ્ધ બને અને આવા જ સત્કાર્યો દ્વારા તમે સમસ્ત જગતને પ્રેરણા આપી શકો, સત્કાર્ય કરી શકો, ક્યાં કોઈના હાથ લંબાવીને એને ઉભો કરી શકો એવા પ્રયત્નો આપના દ્વારા થતા રહે એવી કામના હું ગીતા મૈયાના ચરણારવિંદમાં કરી રહ્યો છું. સમાપન તરફ લઈ જાઉં. 5 તારીખ સુધી હજી મુકામ છે. અનેક ઉત્સવો માણી રહ્યા છે. જન્માષ્ટમી આદિ આવશે, એનો પણ સાથે ઉજવીશું. નવેમ્બર મહિનામાં પાછું આયોજન મધુરાષ્ટક રૂપે થશે, એની જાહેરાત કરવામાં આવશે.
એ 4-5 દિવસનું આયોજન હશે. એમાં અન્નકૂટ આદિનો ઉત્સવ પણ થશે. ફળનો 56 ભોગ કરવો છે ઠાકોરજીનો. તો અનેક સુંદર સુંદર મનોરથો એ 4 દિવસ દરમિયાન કરીશું, એની ઘોષણા કરવામાં આવશે. યાત્રા ડિસેમ્બર મહિનામાં છે. સૌરાષ્ટ્રના સમગ્ર તીર્થો અને બેઠકજીઓને આપ લોકોને દર્શન કરાવવા છે. તો સાથે જે જોડાવા માંગતા હોય, ગયા 2 વર્ષ પહેલા જેમ વ્રજ યાત્રા આપણે મળીને કરી હતી અને લગભગ 150 થી 150 લોકો જોડાયા હતા, એ રીતે જ આ વખતે સૌરાષ્ટ્રના સર્વ તીર્થો બેઠકજીઓની આપણે યાત્રા કરીશું. એના માટે માયાબેન કે પીકુબેન સાથે જોડાશો અને વિગત મળશે તમને. અનેક સંકલ્પો થઈ રહ્યા છે. ખાસ અમદાવાદ ખાતે પણ ભક્તિધામ રૂપે એક એવું કેન્દ્ર, આધ્યાત્મિક કેન્દ્ર અમે ઊભું કરી રહ્યા છીએ કે જ્યાંથી સમસ્ત જગતને આપણા હિન્દુ ધર્મ અને વૈષ્ણવ ધર્મની માહિતી આખું ઓનલાઈન હેલ્પલાઇન સેન્ટર ત્યાંથી ચાલશે, એજ્યુકેશન એક્ટિવિટી ચાલશે, મેડિકલ ક્ષેત્રે, એજ્યુકેશનલ ક્ષેત્રે ભણાવવાના, દવાખાનાના અનેક પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરાવવામાં આવશે. તો એક શુભ કાર્યમાં પણ જે જોડાવા માંગતા હોય એમાં પણ તમે જોડાઈ શકો છો. પ્રવૃત્તિ એક જીવનમાં એ છે, મહાપ્રભુજીએ જે એક કાર્ય સોંપ્યું છે, બસ એ જ કાર્યમાં દેહ ખપી જાય તો એમ માનીશ કે આ વલ્લભકુલમાં દેહ લેવો મારું સફળ થઈ ગયું. તો એ જ પ્રયત્નમાં વિશ્વભરમાં આ યાત્રા થઈ રહી છે. યુકેમાં આવેલી થઈ, ઓસ્ટ્રેલિયામાં થઈ, અમેરિકામાં થઈ રહી છે, આફ્રિકામાં તો આ 10 વર્ષની ઉજવણી આપણે કરી. તો વિશ્વભરમાં આ ચેતના પ્રગટાવવાનો એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે. નાના નાના બાળકોની પાઠશાળાથી લઈ અને વડીલો સુધીના એજ્યુકેશનના ક્લાસીસોની કોશિશ થઈ રહી છે. બસ પ્રભુના ચરણે એક પ્રાર્થના કરું છું કે આપણી રતિ મતિ ગતિ સદાય પ્રભુના ચરણમાં રહે અને પ્રભુની કૃપા આપ સૌ પર ઉતરે એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ગોવર્ધન કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, સીતા મૈયા કી જય, દ્વારકેશ લાલ બિહારી કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. બધા પોતાની જગ્યા ઉપર શાંતિથી બેસે પ્લીઝ. હવે પટની બ્રધરહુડ ચેરમેન શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે પોતાની વાણીના 2 શબ્દો કહે.